હવે તો પણ અમને આમ ખબર પડી ગઈ બધી વસ્તુ કાઢીને ક્યાં આવે ક્યાં નહીં. હવે એમ લાગે કે અમે ગામમાં હતા મારી એવું તોય લાગે. થોડુંક તો મને થાય ને યાર, કેમ કે અરવિંદભાઈ ને હારે જો અમે બે જાતા આવતા હોય અને પ્લસ હવે જો અહીંયા આવે છે તો હું બહાર નથી નીકળી શકતો. હું વિશ્વમાં ગોઠે તો કેવી લાગુ જોવા એવી જ લાગે ને અરે રેડી રેડી બધી ઘઉંની છે પણ એમ હાટું 5 પૂરી હમણાં બાજરાની કરી નાખું બાજરાની કરી નાખું જોયું ને રૂપાબેન આવું છે બધું. હવે નવરા થઈ ગયા છે, હવે નીંદરે ઉડી ગઈ છે, આઈસ્ક્રીમ ખવાઈ ગયું છે અને થોડી ઘણી મહેમાન ગતિ થઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો જો મસ્ત આજ તો શોપે ને શોપે એટલો ટાઈમ વયો ગયો ને, આજ આમ કાંક લાગ્યું કે હું શોપે બેઠો છું એમ. આજ સવાર દિવસનો કસ્ટમર ને સબસ્ક્રાઈબરના જ એટલા આવ્યા ને, મને તેમ લાગે રવિવારનો દિવસ હશે એવું થઈ ગયું હતું. અને અમારા સાહેબને હું મળ્યો નહોતો, અરવિંદભાઈને ને અને એ આવી ગયા છે. હવે કેમ છે? બે દીધાથી આવેલા સહી અમે એ દેખાતા જ નહીં. હવે તમને હોઈપું ને ઘર તમને હોઈપું. હવે મારી વાત નહીં જોવાની કોઈ, બરાબર? અમે હતા ઘરે બે દીધો. હા હું વયું જાઉં મુંબઈ, પછી તમે બહાર વહી ગયા, હા. ત્યારે હું અહીંયા આવ્યો. 2 દિવસથી આપણે મળ્યા નથી કઈ. કેમ હાલે? કેમ શોપની વિઝિટ કરી? કેમ લાગ્યું? બસ Ready? collection એ બધું નવું નવું આવી ગયું મસ્ત. સારું છે આમ. બધા બસ આમ હે ને આટા માર્યા કરજો. બજારમાં બધા relation આવી બહુ તડકો લાગે છે યાર. અમે ને રિએક્ટ થાય બે જમાથી માઇન્ડ કાઢી દઈશું. આ માર્કેટમાં પોગું ત્યાં પૂરું થઈ જાય છે. પણ હમણાં ગરમી તડકા ને એવું બહુ પડે છે. અને અમે તો ગામડે લાવીએ ના ઠંડો પવન આવે હા. અહીંયા આવીએ ને તો હાવ પૂરું થઈ જાય. પૂરું કારણ કે થઈ જાય, સાચી વાત છે. પેક થઈ રહી અને રેવાય નહીં એમ. આ ગરમીમાં ક્યારે રાહ ન હોય ના, એટલે અને ખાસ કરીને આજ 1.5-2 વર્ષથી આ પહેલી વાર બન્યું છે કે આ 2 જણા છે ને એકલા ફરવું પડ્યું. બન્યું એટલા વર્ષથી કોઈથી મેં પછી તમને આમાં મૂક્યા તો પછી હવે તમારે એકલા જ રહેવું પડશે. અમે 2 જણા જ વિચાર કરીએ છીએ. બોલો, મેં તો આવો બનાવ બન્યો હશે હા, પહેલી વાર પહેલી વાર જ્યારે બન્યો. પણ સુરત આવું ને એટલે ભદ્રેશભાઈ મારે હારવાર હોય, ગમે ને મારે જવાનું હોય તો ના હારવાર હોય. હારો જ હવે હોય. તો જો તો બધું અટવાઈ જાય. હા, બધી વાત હું બધું અટવાઈ જાય. અને આ એકથી ચાલે એમ છે નહીં, બરાબર? બરાબર. એટલે નહીં રહેવું પડે, બધું કરવું પડે ભાઈ. હવે તો પણ અમને આમ ખબર પડી ગઈ બધી વસ્તુ કાઢીને ક્યાં આવે ક્યાં નહીં. હે? હવે એમ લાગે કે અમે ગામમાં હતા મારી એવું તોય લાગે. થોડુંક તો મને થાય ને યાર, કેમ કે અરવિંદભાઈને હારે જો અમે બે જાતા આવતા હોય અને પ્લસ હવે જો અહીંયા આવે છે તો હું બહાર નથી નીકળી શકતો. એવું નથી ઇન કેસ સમય જ્યારે સાથ દે ને ત્યારે આપણે બહાર હરશું ફરશું બધું કરશું. પણ અત્યારે સમય આપણો આ છે તો અત્યારે આ વસ્તુ કરવી જરૂરી છે. કેમ કે અહીં કસ્ટમર બધા આવતા હોય, આપણા સબસ્ક્રાઈબર બધા આવતા હોય એટલે મજા ન આવે. અને જાને વાળવા છોડવાનું કરી દીધું ચાલુ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે ને? બધા મજામાં છે. પૈસા રાખું તો માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. આપણે દુકાનમાં ટાઈમ કચરો કાઢવો પડે. શોપ હાલો હાલો શું. અમે તો ગુજરાતી માણા કહેવાય, દેશી એટલે આપણને દેશી જ આવડે. હા, સાચી વાત છે. આજો આજો, આને બહુ મજા આવે. ટેન્ડુડી છે. આજો આ બીજા જો, આ ત્રીજા બેન આવી ગયા જો. આ 2 અહીંયા છે ને ત્રીજા. હું વિશ્વમાં ગોઠે તો કેવી લાગુ જોવા એવી જ લાગે ને? અરે રેડી રેડી શેમ એકવી લાગુ. રેડી, સાચી વાત છે. કેમ છે? સારું છે ને? હારું હો, તમારે કેમ છે? તમે આવ. દેખાતા જ ને હો, 2 દિવસ તમે આવ્યા પણ. હવે નો મળું. હવે બહુ અરે બહુ કામમાં પડી ગયો. હા, એ વાત સાચી. હું તો આને કાલ ખીજાતી હે? હતી હો. મેં કીધું આપણે અરવિંદભાઈ નારે જઈને હોય કે મેં કીધું મને તો કઈ મજા ન આવે તો. આ વખતે હકીકત એમ લાગ્યું. આ વખતે એમ લાગ્યું અરવિંદભાઈ 2 જણા છે ને અમારી ઘરે આવ્યા ને એવું હકીકત અમને લાગતું જ નથી. જો ની ત્યાં સુધી હું તમને કહી દઉં. હા, બરાબર છે. આખો દી શોપે હોય, જો સવારમાંથી રાંધે ટિફિન લઈને વહી આવ્યો અને અહીં આપણે રહેવું પડે, શોપ તો ખોલવી જ પડે. એટલે અમુકના અરવિંદભાઈને અમે એમ કીધું તમે અહીં વહી આવો મારા હારો આય તો શું કરવું પણ. બરાબર છે. અને જો ભાઈ હારે આવ્યો છે. કા સારું છે ને? આવો હું આપણો ધંધો કે કામ તો કરવું પડે. હા, એ તો બરાબર કાંઈ છે. રખાય નહીં. હવે છે ને હાલો હોટલમાં જઈએ જમવા. હાલો અરવિંદભાઈ, હાલો હોટલમાં જઈ જમવા. હાલો. અહીંયા આવી પછી હોટલમાં થોડું જવું પડે. નહીં તો કોકનું ઘર, જવું જ નહીં. તો કોકનું ઘર ગોતી લે. હાલો આજ કોકનું ઘર આજ આપણે આપણી ઘરે જવું નથી આજ જમવા. ઘરે ન જવું. હા, આજ હું અમે થાકી ગયા છે. જો ગરમી કેટલી વળી ગઈ અને આજ એટલી આમ લેહ લગડમાં હતા ને, અમે 2 જણા બહુ થાકી ગયા છે. આજે ઘરે રસોઈ નથી કરવી, બહાર ક્યાંક ગમે ત્યાં વહી જવું જમવા. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી રહ્યો ક્યાં જઈ જોવો. તો હારું ફેમિલી, આપણે હવે પોગી ગયા છીએ. હવે ચડી દાદર ભાવભીની ઘેરે
જમવા માટે. આ ભાઈ અમારી પેલા પોગી ગયા, એલા તમે પેલા પોગી ગયા હે? હવે સ્પેશિયલ પ્લાન બુક કરાવજો. એલા આ પેલા પોગી ગયા, હું ગાયત્રી ટ્રાફિકમાં હલવાઈ ગયો, માંડ અત્યારે નીકળીને આવ્યો. કયું ની વાત છે? કેમ છે? બસ મજામાં. હા ચડી ગયો. બોરો ખાઈ લ્યો, બોરો ખાઈ લ્યો. હમણાં ઘણા દિવસ પછી મળ્યા. ક્યાં છે મારા ભાઈ? ઈ તો કામે ગયેલા હોય ને. કાંઈ નહીં, હાલો રસોઈ બનાવવા માટે. હાલો ભૂખ લાગી ગઈ છે બહુ. મારા મમ્મી ને તો એ બધા પોગી ગયા, અમે પાછળ રહી ગયા. આ હું કેવાય ભાભી મને ભૂલાઈ જાય છે. ઈ પછી કાં ખાવું ને ત્યારે બાદ. એવું છે? સાબડી. હા આપડી હું તો થાળી પવન ખાવ અગરસીમાં. એટલે શું વાત છે? શાક ને સાપડી. મેં સાસ મંગાવી લીધી. ભદ્રેશભાઈ આવતા છે ને મેં મારે નીચે જાવું નહીં. એ હારામ હારું. આરામ હારું ને. કાંઈ નહીં, હાલો હવે જે બનાવે આપણે ખાવાનું છે. ભૂખ લાગી છે, જમી લેવું. અને આ જો બધા વાહરવા બે જા મસ્ત એના જો ખાટલા ઢાળીને જો દેહમાં જેમ કેમ જલસીના હોય એમ જો ખાટલા જો હે એ જગ્યા મોટી રહીને અહીંયા અમારે આમ એક માળ ચડવો પડે અને અહીંયા ડાયરેક્ટ અહીંયા મજા આવી જાય. કાં આવીને તો ભાવ ફેમિલી આપણે જો રસોઈ બનાવ બે ગયા છે. ભાવબેન અડધું રાંધી નાખ્યું, અડધું રાંધવાનું છે. હું બનાવ્યું ભાવબેન તમે? આ જો આ છે ને બાજરાના લોટની પૂરી બનાવી. બાજરાના લોટની પૂરી થાય કે તમને બાજરાના લોટની ખવડાવવાની છે. આ બધી ઘઉંની છે પણ એમ હાટું 5 પૂરી હમણાં બાજરાની કરી નાખું. બાજરાની કરી નાખું. જોયું ને રૂપાબેન, આવું છે બધું. આપડી ક્યાંય વેલ્યુ નથી જો. પણ આ મને એવું લાગી એટલે કહું યાર. ઘઉંના લોટની આ સાપડી છે, આમાં ફૂલ મોણ નાખ્યું હોય કે એટલે આ બ્લેક કલર નો લોટ આપડી ફેવરેટ હો, મને બહુ ભાવે. શાક અને સાપડી. હા જો તો જો વાહ, જાણે જોયા વગર તમારું ફેવરિટ બની ગયું. કાંઈ નહીં, આપણે નથી ખાધી મુનાભાઈ ન્યા? હા ખાધી હતી. ન્યા ખાધી હતી અમે સુરેન્દ્રનગર બનાવી હતી. વિડિયો જોતા હશે ને ખ્યાલ જ હશે. હા મસ્ત બની હતી. મેં તો પહેલી વખત જોઈ. વાહ, મજા આવશે રૂપાબેન. પહેલી વખત જોઈ. મજા આવે તો જ બકે. હા તો જ, હા બાકી ના. અમારે શેઠ આવ્યા નથી હજી. હે શેઠ આવ્યા નથી. એને હજી વાર લાગશે. કલાક 1.5 કલાકનું કીધું મને. તમે ખબર કાઢવા આવ્યા છો કુતરું કોઈ? ખબર કાઢવા પડે ને. બહુ ઝાઝા દિવસ પછી આજ મુલાકાત થઈ. હા મુલાકાત છે ને ફેમિલી, બહુ ઝાઝા દિવસે થઈ છે. એટલે લગભગ મારી ઘરે જમવાનું હતું ને ત્યારે પણ હરખામ બેઠા નથી. એ બહુ મોડા આવ્યા હતા અને જમીન તરત હવે ઓલા પીજી ભાઈને આવ્યા હતા ને આપણે રીનાબેન ને, એને તરત મૂકવા વહી ગયા હતા. એટલે ઘડી કંઈ બેઠા નથી. કાંઈ નહીં, હવે આવશે ને હવે જમાવશું. તો સારું ફેમિલી, હવે છે ને મસ્ત આપણે જમવા બેસી ગયા છીએ અને સેવ ટમાટરનું શાક અને સાપડી બનાવી નાખી છે. અને ખાસ કરીને અમારા ભાઈને છે ને આ નવીન લાગવાનું છે, એને આ જોયું નથી જો. અને આ જો બાટલા છાશના જો બરફ, ગરમી એટલી પડે ને ટાઢી છે ને તો જ મજા તો જ મજા આવશે. એ વાત સાચી છે. અરવિંદભાઈ, આ ખાધું કોઈ દી સાપડી ને આવું? પહેલી વાર ટ્રાય કરું, પહેલી વાર મજા આવી જાય. મને તો પેલા પૂરી લાગી પણ એ તો પૂરી જેવા ખબર પડી સાપડી. જો અવિનાશ જો લેવા મળ્યો, જોયું ને? ખાવા મળ્યો. મારી મમ્મી જો બધા બે જાય. હા એમ તો આ કારીગર બહુ જોલી છે, એમાં કાંઈ ઘટી એમ નથી. એમ તો 50% બનાવતા આવડે બધું. હા 50% આવડે છે. આવડે 50% નહીં આવડતું. એમ પાછા નથી કહેતા હો કે આ ભાઈ સાપડી એને બેને તળવા લઈ ગયો, એવું નથી કહેતા. એના પોતાના વખાણ કરી તો એને સારું લાગે. હા હું મારા પોતાના કોઈ દે વખાણ કરું જ નહીં. અમે કહીએ ને હું ન કરું. મને જે આવડે મને ખબર જ હોય, મને આવડે જ છે એટલે આવડતું જ હોય. સાચી વાત છે. કાંઈ નહીં, હાલો જમી લે. મારે બહુ વાતો નથી કરવી ને અરવિંદભાઈ આગળ જમી લે ને હું બાકી રહી જાય વાતો કરવામાં. તો સારું ફેમિલી, હવે છે ને વાગી ગયા છે લગભગ 11 અને એક નીંદર પૂરી કરી લીધી છે. અને ભાઈ આવ્યા અત્યારે ઠેઠ આઈસ્ક્રીમ લઈને. કા આઈસ્ક્રીમ લઈને? હા તો મેળ આવી ગયો અરવિંદભાઈ, મેળ આવી ગયો. મેં પેલા બેને બધાડ્યા કે હા એ કે હવે સમાધાન તો કરાવો એમ. મેં કીધું હવે આઈસ્ક્રીમ લઈ આવો તો સમાધાન થઈ જાય એમ. એવું છે? જો મસ્ત આઈસ્ક્રીમ લઈ આવ્યા. અમારે તો મેળ પડી ગયો. કા રૂપાબેન? હા આપણે મેળ આવી ગયો. આપણે ખાવાનું હોય. હા સાચી વાત છે. તમારે આઈસ્ક્રીમ ખાવો જ નતો. ઈ છે ને હુઈ ગયા થા સગાઈડા એ નીંદર આવી ગઈ હતી. કા મજા આવી ગયો પણ પવન એવો આવે છે. હા મારા મમ્મી હુઈ ગયા હતા. કા હા મને નીંદર આવી ગઈ. અમારે આને નીંદર નથી આવતી જો. એક અંદર હુઈ ગયા. હા એ તો હુઈ ગઈ, એ થાકી ગઈ. હવે આ બધા આઈસ્ક્રીમ હવે ચાલુ કરી દીધું. હાલો આવી જાઓ, હાલો આઈસ્ક્રીમ ખાવો મસ્ત.
તો હારો ફેમિલી હવે નવરા થઈ ગયા છે, હવે નીંદર એ ઉડી ગઈ છે, આઈસ્ક્રીમ ખવાઈ ગયું છે અને થોડી ઘણી મહેમાન ગતિ થઈ ગઈ છે. ઘણા આવું ઘરે જવાનું છે, ઘણા દિવસ પછી મળ્યા છીએ અને આને અમારે નીંદર પૂરી કરી લીધી છે. થઈ ગઈ ફ્રેશ હવે? હા હા. અને આ પાર્ટી બધા અહીંયા રોકાવાના છે, એને આપણે ઘરે નથી લઈ જવાના. એ ભલે રાતે આજે અહીંયા હોઈ જાય, અહીંયા નહીં હોઈ જાય બસ. હવે ના છે હોઈ ગયો છે ને તો જો એને હોવડાવી દેવાનું છે. તમારે આવું છે? એ આ પુષ્પા કરે છે, આને શું કરવું હવે? આ પુષ્પા ઝુકેગા નહીં સાલા, રાત કા 1 બજેગા ને તો ભી ઝુકેગા નહીં. કોઈક મામો મારા ડીશ જાય ને ઝુકાવી દે. હાલો હાલો, આ જો બધા તમારે જીનું બેન હોઈ ગઈ છે તો હાલો. આ બધા તાળાની ની ચર્ચા કરી ભલે કરતા હું છે ને આજનો વ્લોગ અહીંયા કરી દો પૂરો. અહીંયા રોકાઈ જાવ, એક મસરું નથી હવે. આજ નથી હો, આજ નથી, આજ રે આજ મને વસૂલ આ છું. પેલું ઓલું કહેવાય ને, આ શું કહેવાય, હમણાં ચૂંટણી ગઈ કે હા. તે અમારા શેરીના જીત્યા, બધી ગંદકી સાફ કરાઈ નાખી, એક મસરું જો. અરે વાહ વાહ, થેન્ક યુ. તો એનો આભાર દેવો પડે આપણે. અમારે દેવો પડે, અહીંયા બે હાથું નતું એટલે મસર સાચી વાત છે. અને સીસીટીવી કેમેરા મૂકી દીધા, બોલું હતું ને હા. કચરો નાખતા ત્યાં કોઈ નાખી જ ન હોય. વાહ વાહ, બધું આવા વ્યક્તિ છૂટાવા જોવે, પ્રદૂષણ દૂર કરવા જોઈએ. સાચી વાત છે. કાંઈ નહીં, હવે છે ને હવે જઈ ઘેરે અને હવે નીંદર આવે છે બહુ. તો આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.